ડીસા તાલુકાના ભીલડી રેલવે જંકશનને પશ્ચિમ રેલવે જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રા અને સાથે ડીઆરએમ સુધીર કુમાર શર્માએ ભીલડી રેલવે સ્ટેશન જંકશનની મુલાકાત લીધી હતી। તેની સાથે ભીલડી રેલવે સ્ટેશનમાં રનિંગ રૂમનું લોકાર્પણ કરાયું હતું તેમજ અલગ અલગ વિભાગ વાઇઝની ચકાસણી કરવામાં આવી હતી અને નવી ભીલડી, પાલડી, સોયલા, જૂના નેસડા તેમજ ભીલડી પંથકના ગ્રામીણ વિસ્તારોના સરપંચો અને આગેવાનો દ્વારા ભીલડી રેલવેની સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી હતી, જેમાં આજુબાજુના ગામમાં સોયલા, જૂના નેસડા, પાલડીના સરપંચ અને આગેવાનો દ્વારા ફાટકની સમસ્યા વિશે લેખિતમાં રજૂઆતો કરવામાં આવી હતી અને જનરલ મેનેજર દ્વારા અમૃત ભારત યોજના અંતર્ગત ચાલી રહેલ કામગીરીની સમીક્ષા કરી હતી અને નિરીક્ષણ કર્યું હતું। દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ ઉપસ્થિત રહીને દિયોદર તેમજ ભીલડી પંથકના ગ્રામ્ય વિસ્તારમાં રેલવેને લગતા પ્રશ્નો અંગે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। ડીસા ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી હસમુખ વેદલિયા અને અમારું પ્રતિનિધિ મંડળ અમે અત્યારે માનનીય જીએમ સરને રૂબરૂમાં મુલાકાત માટે આવ્યા હતા। અમારી મુખ્ય માંગ એ છે કે બાંદ્રાથી ભુજ જતી ગાડી અઠવાડિયામાં 2 દિવસ ચાલે છે, એને અમે સતત 7 દિવસ કરવા માટેની માંગ મૂકી છે, કારણ કે ડીસા એ 2 લાખથી વધુ જનસંખ્યા ધરાવતું આખા ઉત્તર ગુજરાતનું ઊંઝા પછી સૌથી મોટું માર્કેટ છે, જેની અંદર રોજનું 100 ટ્રક શાક અને રોજની હજારો બોરી માર્કેટયાર્ડમાં આવે છે। એટલે ડીસા એક મોટું વેપારી મથક છે, એટલે જેને મુંબઈ અને સુરત સાથેના વ્યવહાર માટે 7 દિવસની ટ્રેન આપવી જોઈએ। બીજું, વારંવાર ભુજથી પાલનપુર ચાલતી ગાડી કોઈને કોઈ કારણોસર ટ્રાફિક ન મળવાનું બહાનું કરી અને રેલવે દ્વારા બંધ કરાય છે। ભુજ પાલનપુર ટ્રેનને રેગ્યુલર ચલાવવા માટેની માંગ કરવામાં આવી છે। તેમજ સરાયરોલા દિલ્હી અઠવાડિયામાં 2 દિવસ, સરાયરોલાથી ભુજની 2 દિવસની ગાડી ચાલે છે, એનું ડીસામાં સ્ટોપેજ માગવામાં અમે માગણી કરી છે। તેમજ ભુજ પાલનપુર અથવા તો જોધપુર પાલનપુર અથવા તો ગાંધીધામ પાલનપુર 3 ગાડી પૈકી કોઈ પણ એક ગાડીને અમે અમદાવાદ સુધી લંબાવવા માટે, જેથી કરીને ડીસાની સામાન્ય અને મધ્યમ વર્ગની જનતા પણ ડીસાથી અમદાવાદ માત્ર 60 રૂપિયામાં જઈ શકે। એમાં અમારી 5 થી 6 માગણીઓ મુખ્ય છે। એમાં સૌથી હાઈએસ્ટ માગણી અમારી એ છે કે ડીસામાં રેલવેને પણ ટ્રાફિક મળે અને લોકોને પણ આજે લક્ઝરી બસ 600 રૂપિયા લે છે, એની સામે રેલવેની કન્ફર્મ ટિકિટ 250 રૂપિયા મળે છે। સામાન્ય અને મધ્યમ વર્ગને ફાયદો થાય એના માટે જીએમ સાહેબ યોગ્ય કરશે એવી અમારી માગણી અને લાગણી છે। ભીલડીની ડિમાન્ડ છે, એક ભીલડીની અંદર પાટણ થઈને ભીલડી હોલ્ટ કરે છે ગાડી, એ સવારે 6 વાગે જાય છે તો ગરીબોનો લાભ છીનવાય છે કે પાટણથી મહેસાણા, મહેસાણાથી વાયા વિરમગામ જાય છે અને જે ગાડી ડાયરેક્ટ પાટણ ટુ અમદાવાદ છે એ ભીલડીથી ચાલુ કરી દે તો ગરીબોને સસ્તા ભાડે બહુ સેવા મળે અને અમદાવાદ પાટણની દવાખાનાનો લાભ મળે, પણ પેલું વાયા વિરમગામવાળું રદ કરે તો અમારી એક નમ્ર વિનંતી છે। પછી ભુજની ગાડી કાયમી હતી એ એમને બંધ કરી છે। અમૃત રેલવે સ્ટેશનની અંદર ભુજની અને લાલકુવા ટ્રેન બંધ કરવામાં આવી છે, એ લાલકુવા ટ્રેન પણ ચાલુ કરવામાં આવે એવી અમારી ખૂબ જ અપેક્ષા છે અને અમારી રજૂઆત ભીલડી ગ્રામજનોની અને પંચાયતની બોડી, ધારાસભ્ય, MP બધાને અમે રજૂઆત કરી દીધી છે। અને ભીલડીની રેલવેની હદની અંદર એક મંદિર આવેલું છે, જે કાયમી પાણીનું નળ કનેક્શન ચાલુ હતું, એ નળ કનેક્શન રેલવે તરફથી જ ચાલુ છે અને રેલવેની જગ્યામાં જ એ મંદિરનું ટેમ્પલ અમે ટોકન ઉપર લીધેલું છે અને એ મંદિરનું પાણી ચાલુ કરી દેવામાં આવે। એ યુઝની અંદર એક પેટ યુઝ કરવા માટે શૌચાલય આપે તો એની સફાઈ કરવા માટે પંચાયત સક્ષમ રહેશે અને એવી જગ્યાનું એક સ્થળ કાપે તો બહુ સારી વાત છે। અને નેશનલ હાઈવેની બાજુની અંદર એક રેલવેની હદ છે, ત્યાં બસ સ્ટેન્ડ બનાવી આપે ને તો અમે રેલવેને વેચાણ આપી છે, ટોકનના પૈસે અમારા ખેડૂતોએ વેચાણ આપેલી છે, એ જગ્યા આપ બલિદાન તરીકે આપો તો 2-3 ચીજનું કામ સારામાં સારું થાય એમ છે। અને ભીલડીની અંદર અમારું મંદિરની અંદર અમારા ટ્રેનોની કાપ ન મૂકે, જોધપુરની ટ્રેનો, દાદરની ટ્રેનો એ 3 દિવસે આપે છે, એની જગ્યાએ કાયમી કરે તો એક ભીલડી જંકશન છે, ત્યાં ભુજનો વ્યવહાર છે, પાકિસ્તાનની બોર્ડર આવે।